एज अ ट्रीटमेंट या किसी को पहली बार पता लगता है कि उनको कैंसर हुआ है तो बहुत सारे सवाल होते हैं, स्टिग्मा होता है, ट्रॉमा होता है। तो हमारी मुहिम यही है कि वी आर अ प्लेटफॉर्म वेयर वी आर स्टेट ऑफ आर्ट, हम जहाँ पे सारा कैंसर का ट्रीटमेंट इस हॉस्पिटल में करते हैं। एंड नॉट जस्ट के लिए है क्योंकि कैंसर जो है एज अ ट्रीटमेंट या किसी को पहली बार पता लगता है कि उनको कैंसर हुआ है तो बहुत सारे सवाल होते हैं, स्टिग्मा होता है, ट्रॉमा होता है। तो हमारी मुहिम यही है कि वी आर अ प्लेटफॉर्म वेयर वी आर स्टेट ऑफ आर्ट, हम जहाँ पे सारा कैंसर का ट्रीटमेंट इस हॉस्पिटल में करते हैं। एंड नॉट जस्ट ट्रीटमेंट, पेशेंट को हैंड ओवर करना। एंड मोर इम्पॉर्टेंटली हमारा ये मुहिम है कि हम प्रिवेंशन पे भी काफ़ी काम कर रहे हैं। हम सिर्फ पेशेंट को ट्रीट नहीं करना चाहते, हम प्रिवेंशन पे भी काफ़ी फोकस कर रहे हैं। इसीलिए आज जो वॉकेथॉन में जो भी लेडीज़ पार्टिसिपेट हुए थे उनके लिए हमने फ्री मैमोग्राम टेस्ट करवाया है, एडल्ट्स के लिए हमने PSA टेस्ट करवाया है। तो हम ये रेगुलरली अवेयरनेस कैंपेन क्रिएट करते हैं ताकि अवेयरनेस लोगों में ज़्यादा रहे, विच इज़ वेरी वेरी इम्पोर्टेंट। थैंक यू। પેશન્ટને વહેલું ડિસ્ચાર્જ આપીને પોતાની નોર્મલ જિંદગી જલ્દીમાં જલ્દી જોઈ શકે. સર્વિસિંગ કરાવીએ છીએ. આ ભગવાનનું દેલું જે શરીર છે એનું બી સર્વિસિંગ એટલું જ અગત્યનું છે. ખાસ કરીને હું મહિલાઓ માટે કહીશ, બિકોઝ એઝ અ ફિમેલ આઈ અન્ડરસ્ટેન્ડ જ્યારે અમે વર્કિંગ હોઈએ કે હું તો કહીએ ઇવન જે ફિમેલ જે હાઉસહોલ્ડ કામ બી કરતા હોય કે ઘરનું, શી ઇઝ ઓલ્સો ધ મેઇન પર્સન ડુઈંગ એવરીથિંગ. હસબન્ડ તો ઘરે જતા રહે ઓફિસમાં, પણ વાઇફ ઇઝ ટેકિંગ કેર ઓફ એવરીથિંગ. ઘરનું કામ, બાળકોને જોવાનું, કેટલું બધું, સાસુ સસર છે, કેટલા બધા કામ છે. ને પોતાનું જ્યારે આવે, મને કંઈ દુખે છે, કંઈ લાગે છે, હા હું જોઈ લઈશ. અને જોતા જોતામાં જ ઘણી વખત અનફોર્ચ્યુનેટલી જ્યારે પેશન્ટ્સ અમારી પાસે આવે છે તો તબક્કો ખાસો વધી જાય છે. અને આઈ ટેલ યુ વેરી સિમ્પલ ફિલોસોફી, તમે જેટલું કેન્સરને વહેલા તબક્કામાં પકડો એટલું તમારું સારવાર બી ઓછી થાય. આજકાલ અમે વાત કરીએ છીએ ઓર્ગન પ્રિઝર્વેશન. રેડિયેશન સ્પેશિયલિસ્ટ છું. જે રીતે ડૉક્ટર રમન સરે વાત કરી, આપણે આજે વિશ્વ કેન્સર દિવસના નિમિત્તે જે આપણે દર વર્ષે ઉજવીએ છીએ એ સંદર્ભમાં આજે અમે સ્ટર્લિંગ કેન્સર હોસ્પિટલમાં એક વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે આ વખતેનું વિશ્વ કેન્સર દિવસનું જે થીમ છે એ છે યુનાઇટેડ બાય યુનિક. એનું મતલબ એવું છે કે દરેક કેન્સર દર્દીની જે સ્ટોરી છે એ જુદી છે અને યુનિક છે. વન સાઇઝ ફિટ ઓલ ઇઝ નોટ ટ્રુ. બધા પેશન્ટને, ભલે મારી પાસે ઓપીડીમાં આજે 10 પેશન્ટ બેઠા છે, સેમ બીમારી છે, સેમ સ્ટેજ છે, પણ એ બધા પેશન્ટને એક જ ટ્રીટમેન્ટ ના આવે. ઇટ ઇઝ ઓલવેઝ અ પર્સનલાઇઝડ અપ્રોચ. અને આ હોસ્પિટલની ખાસિયત એ છે કે ઇટ્સ અ વન સ્ટોપ ડેસ્ટિનેશન. કેમ કે આપણે અહીંયા જો આપણે વાત કરીએ આ હોસ્પિટલમાં તમે જ્યાં બેઠા છો બેઝમેન્ટમાં, ત્યાંથી ડાયગ્નોસ્ટિક સર્વિસીસથી લઈને, નિદાનથી લઈને સારવાર સુધી, અને ગોઈંગ ફોરવર્ડ પ્રિવેન્શન માટે બી, જે રીતે આજે મેં વોકાથોનમાં વાત કરી રમન સરે કે અમે આજે કૂપન્સ આપ્યા હતા કે લોકો પોતાનું ફ્રી મેમોગ્રાફી કરાવે. સો વી વોન્ટ કે અમારા જે લોકો છે એ જાગૃત રહે. સ્તન કેન્સર, આજ તમને બધાને ખબર હશે, ભારતમાં આપણે વાત કરીએ તો છેલ્લા 2 દશકમાં આખું સિનેરિયો ચેન્જ થઈ ગયું છે. પહેલાં જે ગર્ભાશયના કેન્સર્સ હતા, નાવ નંબર 1 ઇઝ સ્તન કેન્સર. અને સ્તન કેન્સર માટે બહુ જરૂરી છે કે આપણે સતર્ક રહીએ. તમને ખરેખરનો આંકડો કહું તો તમને આંકડો બહુ ડરાવનો લાગશે, બટ એટ ધ સેમ ટાઈમ વેન યુ હેવ અ બેડ ન્યૂઝ યુ હેવ અ ગુડ ન્યૂઝ. કઈ રીતે? તમે આજે વાત કરો કે કેટલા કેસીસ કેન્સરના થાય છે, જો આપણે ભારતમાં વાત કરીએ તો રફલી ઇફ વી કાઉન્ટ ગ્લોબલી આપણે વાત કરીએ, વિશ્વમાં લગભગ 20 મિલિયન ન્યૂ કેસીસ થાય છે. કેન્સર સ્પેશિયલિસ્ટ હું એવું કહેવા માંગીશ કે મહિલાઓ એક ઘરનું, કુટુંબનું નહીં, આખા સમાજનું નિર્માણ કરે છે. કેમ? ઘરનું, કુટુંબનું તો નિર્માણ કરે છે, જે છોકરાઓને ઉછેરે છે, અલ્ટિમેટલી એ જ આપણું ભવિષ્ય થવાનું છે. પણ જો મહિલા પોતે જ સ્વસ્થ નહીં હોય તો એ નિર્માણમાં બાંધો આવી શકે. એટલે મહિલાઓને સૌથી પહેલાં તો હું એ કહેવા માંગીશ, પ્લીઝ ડોન્ટ ઇગ્નોર યોર બોડી. તમારા બોડીમાં કોઈ બી એવા ખરાબ લક્ષણો તમને એવું લાગે છે જે કે પહેલાં નહોતા, તો તમારે પ્લીઝ ને પ્લીઝ તમારી નજીકની હોસ્પિટલ કે તમારા ફેમિલી ફિઝિશિયનની મુલાકાત લેવી જોઈએ. મહિલાઓમાં થનારા સૌથી 2 ઇમ્પોર્ટન્ટ કેન્સર્સ, ગર્ભાશયના કેન્સર અને સ્તન કેન્સરમાં એક વસ્તુ એવી સારી છે કે એના કેન્સર્સ બહુ સારી રીતે મટી શકે છે. બટ ધ ક્રેડિટ વિલ બી ઇન યોર હેન્ડ. જો તમે એને વહેલા પકડી આવશો તો સારવાર ઓછી થશે ને તમને રિઝલ્ટ બી એટલા સારા મળી શકશે. અને આના 2 વસ્તુ માટે આપણે કરી બી શકીએ છીએ. જ્યારે સ્તન કેન્સરની વાત કરીએ તો આપણે કેવી રીતે સતર્ક રહીએ? બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન. એકવાર તમારા ફેમિલી ફિઝિશિયન કે સર્જન પાસે શીખો કે બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન કેવી રીતે કરવું જોઈએ. મેમોગ્રાફી 50 વર્ષ પછીની ફિમેલ્સને 100% એકવાર તો કરાવવી જ જોઈએ, પછી એ રિપોર્ટ પ્રમાણે આગળ નક્કી થાય.
ગર્ભાશયની કેન્સરની વાત કરીએ, વેક્સિન આજકાલ એના માટે અવેલેબલ છે. તો પ્લીઝ મોટિવેટ યોર સેલ્ફ એન્ડ યોર ચિલ્ડ્રન. ખાસ કરીને કહીશ બંને છોકરાઓ અને છોકરીઓને આ વેક્સિન લગાવવી જોઈએ. બિકોઝ HPV વાયરસ ખાલી ગર્ભાશયનું કેન્સર નથી કરતું, ઘણા બધા ઇન્ફેક્શન બી કરે છે જે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ હોય છે. તો એના માટે છોકરાઓને બી આ વેક્સિન લેવી એટલી જ જરૂરી છે. વર્લ્ડ કેન્સર ડે 4 ફરવરી દર વર્ષે જે મનાવીએ છીએ એ નિમિત્તે આજે અમે સ્ટર્લિંગમાં એક ઇવેન્ટ ગોઠવી જેમાં લગભગ આશરે 450 થી 500 લોકો ભેગા થયા હતા. વર્લ્ડ કેન્સર ડે વિશ્વ કેન્સર દિવસના નિમિત્તે આ જે આયોજન કરવાનું મુખ્ય કારણ એ હતું કે અમે લોકોમાં જનજાગૃતિનો પ્રોગ્રામ કરીએ અને લોકોને અવેર કરીએ કે કેન્સર શું છે, શું એના લક્ષણો હોય છે. આ વખતેનું થીમ છે યુનાઇટેડ બાય યુનિક. કહેવાનો મતલબ કે દરેક કેન્સરના પેશન્ટની સ્ટોરી જુદી છે. 5 પેશન્ટ સેમ બેઠા હોય તો બી 5-5નું સ્ટેજ સરખું, બીમારી સરખી, પણ 5-5ની ટ્રીટમેન્ટ સરખી ના હોય. એટલે યુનિક એની ટ્રીટમેન્ટ પ્રોટોકોલ હોય. એના માટે બહુ જરૂરી છે કે તમે એઝ અ કેન્સર સ્પેશિયલિસ્ટ આજે હું તમને આ એક મેસેજ આપવા માંગીશ. રાઇટ ફ્રોમ યોર પ્રિવેન્શન. તમારા બોડીને સાંભળો. તમારા બોડીમાંથી આવનારા કોઈ બી લક્ષણો અને ચિહ્નોને ઇગ્નોર ના કરો. વહેલા તબક્કે તમારે તમારા ડૉક્ટર કે હોસ્પિટલની મુલાકાત લેવી જોઈએ, જેનાથી તમે કેન્સરને કદાચ ન નારાયણ થાય તો એક વહેલા તબક્કામાં પકડો. એટલા અમને ફાયદો શું થાય કે અમે તમને સારા રિઝલ્ટ આપી શકીએ. તમારું ટ્રીટમેન્ટનો ખર્ચો બી ઘટી જાય. બિકોઝ જ્યારે ઓછા સ્ટેજમાં પકડાય તો ટ્રીટમેન્ટ બી ઓછી થાય, સાઇડ ઇફેક્ટ ઓછી થાય, પેશન્ટના બી પોકેટ ફ્રેન્ડલી થઈ જાય અને સાથે સાથે ક્વોલિટી ઓફ ટ્રીટમેન્ટ બી વધારે સારી થાય. સેકન્ડ મારું મેઇન ઉદ્દેશ્ય એ હશે તમને સમજાવવાનું કે જ્યારે બી તમે કેન્સરની સારવાર કરવા માટે કોઈ હોસ્પિટલ સિલેક્ટ કરો, એવી હોસ્પિટલ સિલેક્ટ કરો જ્યાં તમારી પાસે બધી ફેસિલિટીઝ રાઇટ ફ્રોમ ડાયગ્નોસિસ ટુ ટ્રીટમેન્ટ હોય. પેશન્ટ બેચારાને એક વસ્તુ માટે બહાર ના જવું પડે. એને કીધું, ડૉક્ટરે કીધું કે કંઈ સિટી સ્કેનમાં ખબર પડે છે, પેટ સ્કેન કરાવો, જાઓ પહેલી હોસ્પિટલમાં જાઓ, કેમ કે પેટ સ્કેન મારી પાસે નથી. એટલે ઓલવેઝ ટ્રાય ટુ સિલેક્ટ અ હોસ્પિટલ વિચ હેઝ ઓલ ધ ફેસિલિટીઝ ઇન ધ સેમ રૂમ. એક જ જગ્યા પર હશે તો દર્દીને અહીંયા ત્યાં ના થવું પડે. અને જ્યારે બધી સુવિધાઓ હોય તો આજના જમાનામાં જે આપણે વાત કરીએ છીએ, જે થીમ બી એ જ કહે છે યુનાઇટેડ બાય યુનિક, એટલે એક પર્સનલાઇઝ ટ્રીટમેન્ટ અપ્રોચ આપવી હોય તો બહુ જરૂરી છે કે તમારા કેન્સરના બધા નિષ્ણાતો એક જ જગ્યાએ હોય. That is why Sterling Hospital is a very dedicated hospital for cancer treatment with a multidisciplinary team approach, giving unique personalized treatment and a holistic, main important is a holistic and a compassionate approach. અમે બી સમજીએ છીએ જ્યારે આ પેશન્ટ આ બીમારીમાંથી લડતું હોય તો એની આ જે આખી જે સફર છે એ કોઈ એક દિવસની નથી હોઈ શકે, કદાચ 2 મહિના, 3 મહિના, 6 મહિના લાગે. બટ વી આર એકદમ ડિટરમાઇન્ડ, કટિબદ્ધ છીએ અમે તમારા લડાઈમાં તમારી સાથે ઊભા રહેવા માટે. સો પ્લીઝ બી અલર્ટ એન્ડ સ્ટે. થેન્ક યુ.